છું ઓહો મોરબીમાંથી મયુર બાપા। આજે આપણે આવી ગયા છે ઉમા ટાઉનશીપની અંદર। અહીંયા જે સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણે જે પરંપરાથી જે ગવાતા ગરબા માતાજીના, તો આજે આપણે એમની મુલાકાતે આવ્યા છીએ અને વધુ વિગત એમના આયોજક સાથે વાતચીત કરીશું। તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર। શું નામ છે તમારું? મોનાભાઈ ઘોડાસરા। ગુનાભાઈ, આપણે અહીંયા નવરાત્રીનું આયોજન કેટલા વર્ષથી છે ઉમા ટાઉનશીપમાં? 10 વર્ષ થયા છે ડીજે ઉપર કરતા, હવે અમે ઓર્કેસ્ટ્રા ઉપર ચાલુ કર્યું છે। બરાબર, ને સંસ્કૃતિ જે જળવાઈ રહી જૂના માતાજીના ગીતો સંસ્કૃતિના અને બીજા પણ આયોજક છે। શું નામ છે તમારું? પટેલ ખોડાભાઈ। ખોડાભાઈ, આપણે અહીંયા જે આયોજન છે 9 દિવસનું, તેમાં વિશેષતા શું છે? વિશેષ તો અહીંયા પ્રાચીન પરંપરા મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઈ નવા હિન્દી ફિલ્મો ગીતો કે એવું કઈ નથી। માતાજીના ગરબા અને માતાજીના ગુણગાન થાય છે અને અહીંયા કોઈ પણ જાતનો પાસ કે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને પૂરી ઉમા સોસાયટીની એકમાત્ર ગરબી આ થાય છે। હજી આપણી સાથે બીજા પણ ભાઈ છે, એમની સાથે વાતચીત કરીશું। શું નામ છે તમારું? કેતન ધમસાણિયા। કેતનભાઈ, આપણે જે આ 9 દિવસનું આયોજન છે, તેમાં વિશે પરંપરા શું છે અને કઈ રીતનું આયોજન હોય છે આખું તમારું? અમારે દર વર્ષે ડીજે ઉપર આયોજન અમે કરીએ છીએ। આજે વખતે ઓર્કેસ્ટ્રા બહારથી ગાવાવાળા માણસો બોલાવીને એ રીતના અમારા પરિવારનો જ પ્રસંગ છે એ રીતના જ આયોજન કરે છે અને પૂરેપૂરું પ્રાચીન સંસ્કૃતિ સાથેનું અમારું આયોજન હોય છે। આમાં કોઈ જાતના અમારે પાસની સિસ્ટમ કે એ કઈ છે નહીં। બધે અમારો પરિવાર છે ટાઉનશીપ, એ ટાઉનશીપ પૂરતું જ આયોજન કરીએ છીએ અમે। મિત્રો, તમે જોયું કે ભાઈઓએ અહીંયા જે વાતચીત કરી, એમને જોયું કે ભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને સંસ્કૃતિ પરંપરા મુજબ આયોજન કર્યું છે। અહીંયા કોઈ જાતના પાસ નથી, કોઈ જાતની ટિકિટ નથી, કે ઉમા ટાઉનશીપ જે રહ્યો એનો પરિવાર જ આખો અહીંયા ગરબા રમી રહ્યો છે। તો આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત કરીશ। હું તો ઓહો મોરબીની અંદરથી મયુર બાપા। તો મારા લાઈવ